વેલકમ ટુ સક્સેસ ગુરુ. આજનો પ્રશ્ન છે, એક કોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે અથવા અમીબામાં પોષણ આકૃતિ સહિત સમજાવો. આ પ્રશ્ન ઓગસ્ટ 2020 અને માર્ચ 2022માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો પ્રશ્ન શરૂ કરીએ. અમીબા અને પેરામિસિયમ એક કોષી સજીવ છે. અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ત એટલે કે ફૂટપાદની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. ચાલો આકૃતિ દ્વારા પણ તેને સમજીએ. આ આકૃતિ છે, અહીં ખોરાક દોરેલો છે. આ ખોરાકને ફૂટપાદ વડે ઘેરી લે છે. આ ફૂટપાદ ખોરાકના કણોને ઘેરી લે છે અને તેના સાથે જોડાણ કેળવી અન્નધાની બનાવે છે. આ આકૃતિમાં જો ખોરાક ઘેરાયેલો છે અને આજુબાજુ જે એની કોર છે, અંદરની સાઈડની કોર, એને અન્નધાની કહે છે. આ આખી કોરને અન્નધાની કહે છે. અન્નધાનીમાં જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થમાં થાય છે અને કોષ રસમાં જાય છે. બચેલા અપાચિત દ્રવ્યો કોષોની સપાટી તરફ ગતિ કરે છે અને કોષોમાંથી બહાર નિકાલ પામે છે. જો પ્રશ્ન એમ પૂછાય કે અમીબામાં પોષણ આકૃતિ સહિત સમજાવો, તો આટલો જ લખવાનો. પણ જો પ્રશ્ન એમ પૂછે કે એક કોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે, તો આ તો લખવાનું છે. એના પછી પણ શું લખવાનું તે પણ આપણે જોઈએ. પેરામિસિયમ કોષોનો નિશ્ચિત આકાર ધરાવતું એક કોષી સજીવ છે. તે એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ખોરાક ગ્રહણ કરે છે. પક્ષમોની ગતિ દ્વારા ખોરાક આ સ્થાન સુધી પહોંચે છે. પક્ષમો કોષોની સંપૂર્ણ સપાટી ઢાંકી દે છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.